સુરતના પાલ પોલીસ મધુરામ ડેરીમાં ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાલ મધુરામ ડેરીમાં ચોરી મામલે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે એકની ધરપકડ કરી હતી. રીઢાઓ શટર તોડી ચોરી ગયા હોય જે મામલે પાલ પોલીસ તપાસ હાથ ધરી હતી અને સીસીટીવીના તપાસ કરાતા તેમાં રીઢા કેદ થયો હતો, જેને આધારે પાલ પોલીસે તપાસ હાથ ધરી 18 વર્ષીય ચોર કરણ આહુજીને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેનો સાથીદાર ભાગી છૂટ્યો હતો. હાલ તો પાલ પોલીસે રીઢાની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. પાલ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જે ગુનામાં મધુરામ ડેરી કરીને હતી એના શટરના તાળા તોડી અને ચોરી કરવામાં આવી હતી. જે અંગેની પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતા આ કામે આરોપી એક પકડવામાં આવેલો છે અને એક આરોપી નાસ્તો કરતો છે. એની અંદર આરોપીએ 15,000 રૂપિયા રોકડા તથા એક મોબાઈલ ફોનની ચોરી કરેલી છે, જેનામાં હાલમાં 4,000 રૂપિયા રિકવર કરવામાં આવે છે અને એક આરોપીની તપાસ ચાલુ છે. બીજા આરોપીને હાલ પોલીસ કાર્યવાહી ચાલુ છે.